નડિયાદ શહેરમાં વાતાવરણ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બલારપુરની ઘટના છે, જ્યાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારો થયો છે। દીકરીની છેડતીને લઈને વાતાવરણ ઉગ્ર બની ચૂક્યું હતું। રિક્ષાના કાચ અને હેડલાઇટમાં પણ તોડફોડ કરવામાં આવી છે। તીખડખોર લોકોની મશ્કરી કરતા હોવાના પણ આક્ષેપો થઈ ઉઠ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી આ ટોળું એકઠું થયું હોવાના આક્ષેપ થયા છે। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। વધુ એકવાર નડિયાદ શહેરની અંદર વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો હતો, જેમાં માલપુર વિસ્તારમાં રાત્રે પથ્થરમારાની ઘટના બની છે। મલારપુર વિસ્તારના હિદાયતનગર અને રાવળવાસના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો। હિન્દુ મુસ્લિમના ટોળાએ સામસામે પથ્થરમારો કર્યો હતો। જોકે આ ઘટનાની અંદર એક રિક્ષાના કાચ તોડવામાં આવ્યા હતા, તો અન્ય રિક્ષાની હેડલાઇટ પણ તોડી નાખી। ખોટી અને ખોટી છોકરીઓની છેડખાની કરે છે અને દાદાગીરી ખુટ્ટી અહીંયા આઈન કરી ગયા એ લોકો। માન બેન હમાણી ગારો બોલી ગયા, કોણ સહન કરે છે? ઓલીવાળો ઘરવાળાનો જમાઈ અને 25-30 બાઈકો બોલાવી આખા 50-100 જણ એ લોકો તૂટી પડે અમારા ફરિયામાં। ઓનલાઈન પર સંવાદદાતા કરુણેશ જોડાયા છે। કરુણેશ, રાતની આ ઘટના છે, બબાલ થઈ હતી, ટોળું ઉગ્ર બન્યું હતું, અત્યારે કેવી સ્થિતિ છે ત્યાં? જી ફાલ્ગુની, તો આ સમગ્ર જે ઘટના છે એ ઘટના ગઈકાલ રાતની ઘટના છે। હાલની વાત કરીએ તો પોલીસ બંદોબસ્ત તાત્કાલિક પોલીસને જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસ પહોંચતા જ આ સમગ્ર જે ઘટના છે તે થાળે પડી ગઈ હતી અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિતનો જે પોલીસ કાફલો છે તે પહોંચી ગયો હતો અને હાલ પણ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવેલો છે। ત્યારે પોલીસના ગયા બાદ આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો। સમગ્ર જે મામલો છે એ નડિયાદના જે મલારપુરા વિસ્તાર છે તે વિસ્તારનું છે, જેમાં હિદાયતનગર અને રાવળવાસ આ બંને વિસ્તાર આવેલા છે। આ બંને વિસ્તારમાંથી જે ટોળાઓ છે તે સામસામે આવી ગયા હતા અને જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે, રાવળવાસના લોકો જણાવી રહ્યા છે તે પ્રમાણે દીકરીની છેડતી મામલે આ સમગ્ર જે ઘટના છે તે સામે આવી હતી અને જે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેમાં પથ્થરમારો ખૂબ જ કરવામાં આવ્યો હતો। જે પથ્થરમારામાં ત્યાં જે રિક્ષા ચાલક હોય છે તેમની રિક્ષાના કાચ પણ તોડી નાખેલા હતા, તે પણ જોવા મળે છે અને રિક્ષાની હેડલાઇટ પણ તોડી નાખેલી જોવા મળે છે। આ સમગ્ર જે ઘટના છે તેમાં સદનસીબે કોઈને ઈજાગ્રસ્ત કોઈ થયું નથી અને જે રીતે જોવા જઈએ તો અત્યારે જે પ્રકારે સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રકારે ટોળું ખૂબ જ મોટું આવ્યું હતું, ઘાતક હથિયારો લઈને આવ્યું હતું અને તેમણે જે રાવળવાસનો દરવાજો છે તે પણ તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તે પ્રકારનું રાવળવાસના લોકો કહી રહ્યા છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા, નડિયાદ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે, પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને કેવા પ્રકારની આગળ કાર્યવાહી હાથ ધરાઈ છે, નડિયાદ ટાઉન પોલીસ શું કાર્યવાહી આગળ કરે છે તે હવે જોવાનું રહેશે। બિલકુલ કરુણેશ, આભાર વિગતો બદલ।